આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 4 રીડ નંબર 1 ના પહેલા ભાગમાં ધ એડજસ્ટમેન્ટ એટલે અનુકૂળતા પાઠનું આજે આપણે ટ્રાન્સલેશન સમજવાના છે. આ પાઠના લેખક છે ગુલજાર. આપણે ગુલજાર એ બહુ મહાન લેખક પણ છે, સાહિત્યકાર પણ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનું બહુ મોટું નામ છે. તો એવા આ આપણા ગુલજાર શ્રીના ટૂંકો પરિચય મેળવીએ. આ પાઠના લેખક છે, ઓથર એટલે લેખક ગુલજાર એનું પેન નેમ છે. એનો જન્મ 18મી ઓગસ્ટ 1934 પંજાબમાં થયેલો. બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે. શ્રી ગુલજાર એક ફિલ્મ સર્જક પણ છે, કવિ પણ છે, ગીતકાર છે, સ્ક્રીન રાઇટર છે, ફિલ્મ પ્રોડ્યુસર છે, લેખક છે. તેઓનો જન્મ એક શીખ પરિવારમાં પંજાબમાં થયેલો. તેઓનું પૂરું નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. ફિલ્મ અભિનેત્રી રાખી સાથે તેમના લગ્ન થયા હતા. તેમને કયા કયા એવોર્ડ્સ એનાયત થયેલા તો કે પદ્મભૂષણ એવોર્ડ, સાહિત્ય એકાડમી એવોર્ડ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ, બીજા અન્ય 20 જેટલા ફિલ્મ ફેર એવોર્ડ્સ મળેલા તથા કેટલાય પ્રતિષ્ઠિત એવોર્ડ એમને મળેલા છે. અને આજે પણ એ હયાત છે. આવા મહાપુરુષોનો પાઠ પણ બહુ સમજવા જેવો હશે. હવે મિત્રો, આ પાઠમાં જે પાત્રો આવે છે તેના વિશે હું તમને જરા સમજાવી દઉં. સાંભળો. જુઓ, તમે મનમાં કલ્પના કરો કે તમે બહેનો બેઠા હોય કે ભાઈઓ બેઠા હોય. તમે અત્યારે માની લો કે તમે જે છે તમે તમારા પરિવારમાં તમે 2 ભાઈઓ છે, રાઈટ? તમે એક ભાઈ એટલે ગુલજાર, એક ભાઈ એટલે કોણ? ગુલજાર, બરાબર. બીજા તમે એટલે કેટલા થયા? 2 થયા. ચાલો, એટલે 2 ભાઈઓ. ચાલો, હવે તમારા પપ્પા અને મમ્મી, ફાધર મોમ, ચાલો, એટલે 1 2 3 ને 4 થયા. હવે તમારા ફાધરે બીજા લગ્ન કરેલા આ તમારી મમ્મીની હયાતીમાં, એટલે કે તમારી એક સાવકી માં છે, સ્ટેપ મધર, બરાબર. ચાલો, એટલે કેટલા થયા? 1 2 3 4 ને 5 સભ્યો થયા. હવે તમારી જે સગી માં છે તેના પપ્પા એ આ રહ્યા ચિત્રમાં, અને તમારી જે સગી મમ્મી છે એના મમ્મી આ રહ્યા. એટલે કે તમારા મમ્મીના પપ્પા મમ્મી એટલે દાદા દાદી એટલે કે નાના નાની. રેડી? તો એક વાત સ્વાભાવિક છે કે આ તમે એટલે ગુલજાર, આ તમારા બ્રધર, બરાબર, આ તમારા ફાધર, આ તમારા મોમ, અને આ તમારા અપરમાં એટલે કે આ સાવકીમાં, સ્ટેપ મધર. હવે આ તમારી જે સગી મમ્મી છે એના પપ્પા મમ્મી છે. તો આ કોણ થાય? આના જમાઈ થાય ને. જમાઈ એટલે સન ઇન લો. રેડી? તો આમના સન ઇન લોએ 2 લગ્ન કરેલા, એક તમારી સગી મમ્મી ને એક તમારી અપરમાં એટલે કે સાવકીમાં. રેડી? સ્ટેપ મધર. ચાલો, આટલા પાત્રો થયા. હાલો આગળ ચાલીએ. તો પાઠનું ટ્રાન્સલેશન શરૂ કરીએ. ધ એડજસ્ટમેન્ટ અનુકૂળતા. ઇટ વોઝ એ મિસ્ટેક નોટ ટુ ટેક નાના પછી અલ્પેરામ કાઢ્યું ને એના માટે કે નાના એટલે ગ્રાન્ડફાધર, અલ્પેરા બરાબર નિશાની સમજવાનું. તો અમારા દાદા એટલે કે અમારા નાનાને ન લઈ જવી અમારી ભૂલ હતી. ક્યાં લઈ જવાનું? ટુ ધ ફિનરલ, અંતિમ સંસ્કારમાં, ઓફ અવર ગ્રાન્ડ મધર, અમારી દાદીના. દાદી એટલે કોણ? અવર નાની. એમ તમારી નાની એટલે કે અમારી દાદીના અંતિમ સંસ્કારમાં અમે નાનાને એટલે કે અમારા દાદાને ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. જો લઈ જતો તો ફાયદો થતો. શું ફાયદો થતો એ પાઠના અંતે સમજાશે. ચાલો આગળ. હવે અંતિમ દર્શન કરવા માટે નાનીના જે ડેથ બોડી છે ત્યાં આવે છે, અને નાનીના કાનમાં એટલે કે ઇન ટુ હર ઇયર્સ, નાનીના કાનમાં વિસ્પર એટલે ગણગણાય છે, ગો ટેક હર અવે, તેણીને લઈ જાઓ, ડેડ કીજીએ તેણી, આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફોર બિહાઇન્ડ, આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ તેના જ રસ્તે આવું છું, નોટ ફાર બિહાઇન્ડ, હવે બહુ દૂર સમય નથી એ. એટલે શું? એટલે કે નાના એમ કહે છે લઈ જાવ એને, જલ્દી લઈ જાઓ. એવું કોના? આ નાનીના કાનમાં કે નાનીને કહે છે કે હવે હું પણ તારા રસ્તે જ છું,
બહુ દૂર નથી. ટેલ હર, તેણીને કહેજો. આઈ વિલ સી, હું એને મળીશ. હર તેણીને એટલે કે નાનીને. ઇન ધ બિયોન્ડ, ઇન ધ બિયોન્ડ એટલે મૃત્યુલોકમાં, મૃત્યુ પછીની દુનિયામાં. આમ તો બિયોન્ડ એટલે પેલે પાર, એટલે કે આ પૃથ્વીને પેલે પાર, એટલે કે મૃત્યુલોકમાં, એટલે કે મૃત્યુ પછીની દુનિયામાં હું એને મળીશ. આમ નાના નાનીને કાનમાં એમ કહે છે, એને લઈ જાઓ, લઈ જાઓ. હવે હું પણ એના રસ્તે જ છું. હવે બહુ વધારે દૂરનો સમય નથી રહ્યો. હું પણ આ મૃત્યુલોકની દુનિયામાં તેને મળીશ ટૂંકા સમયમાં. વિથ હેવી હાર્ટ્સ, ખૂબ ભારે હૃદયે. વી હોઇસ્ટેડ, અમે ઉચકી. નાની બાયર, બાયર એટલે ઠાથડી, જેના પર સૌ બાંધેલું હોય તે. ઓવર અવર સોલ્જર્સ, અમારા ખભા પર. અમારા ખભા પર બહુ ભારે હૃદયે અમારા નાનીની ઠાથડીને ઉચકી. આઈ ટર્ન્ડ ટુ લુક, મેં ટુ લુક એટલે જોવા માટે જરા પાછળ આમ મોઢું ફેરવ્યું. જસ્ટ વન્સ, એક વખત. એન્ડ ફાઉન્ડ ધેટ, અને જોયું કે નાના સ્ટેપિંગ અવે, નાના ડગલા માંડતા માંડતા ફ્રોમ ધ બાલ્કની, બાલ્કનીમાં ઊભા હતા અને દ્રશ્ય નિહાળતા હતા શમશાને જતા તેનું. તે બાલ્કનીમાંથી જ્યારે નિહાળતા હતા ત્યારે જેવું શબને ખભે ઉપાડીને જવાની શરૂઆત કરી કે તરત જ નાના બાલ્કનીમાંથી ડગલા માંડીને ઇન ટુ ધ રૂમ, અંદર વયા ગયા. પુલિંગ ધ ડોર, દરવાજાને ખેંચ્યો. શટ આફ્ટર હિમ, પોતાની પાછળ દરવાજાને શટ એટલે બંધ કરી દીધો. આમ ખેંચીને બંધ કર્યો. આમ બાલ્કનીમાંથી નાના પોતાના રૂમમાં જવા માટે ડગલા માંડતા હતા અને દરવાજો ખેંચીને બંધ કરતા હતા. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. જોજો પરીક્ષામાં ભૂલ નહીં કરતા. આ હાફ અ એટલે અડધી, એટલે પરીક્ષામાં આ ન આપે ને હાફ શબ્દ નહીં આપે. જુઓ તો પછી આ વાક્ય ખોટું કહેવાય. હું પહેલાં ગુજરાતી કરી આપું કે હી હેડ લીવડ વિથ નાની. આ નાની સાથે રહ્યા હતા ફોર ઓવર, નાથી વધારે. હાફ એ સેન્ચુરી, આપણે અડધી, સેન્ચુરી સદી, સદીનો અડધો ભાગ એટલે 50 વર્ષ. તો નાના નાની સાથે લગ્ન જીવનના 50થી વધુ વર્ષો વિતાવી ચૂક્યા હતા. હવે જો તમને હાફ નહીં આપે તેનો અર્થ શું થાય? નાના નાની સાથે લગ્ન જીવનના 100 વર્ષથી પણ વધારે વિતાવી ચૂક્યા હતા. તેની ઉંમર કેટલી બધી વધી જાય. ને નાનાની ઉંમર તો જ્યારે નાની ઓફ થઈ ગયા ત્યારે તો 85 હતી. હા, એટલે કાળજી રાખીને ખરા ખોટા લખવાનો. હો. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. તે વર્ષોમાં એટલે કે આ અડધી સદીથી વધારે વર્ષમાં જે લગ્ન જીવનના દિવસો કાઢ્યા એ વર્ષોમાં નાના તેણીને જોતા કેવી સ્થિતિમાં? ખુશખુશાલ ફેસ, ખુશખુશાલ ચહેરામાં નાનીને જોતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. તે લગભગ 85 વર્ષની ઉંમરના હતા. એ તોય પણ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ. છતાં પણ જ્યારે નાની જીવતા હતા અને મૃત્યુના થોડાક સમય પહેલાં 85 યર્સના નાના હતા, તો આટલી મોટી ઉંમર થઈ એને 50 વર્ષથી પણ વધારે સમય લગ્નનો સમય પસાર થયો તોય પણ હી વુડ ફાઇન્ડ, નાના શોધી કાઢતા સમથિંગ કાંઈક ને કાંઈક ટુ ગ્રમ્બલ એટલે વધવા માટે, ખીજાવા માટે. એટ એવરીથિંગ, દરેક બાબતમાં. નાની ડીડ, નાની જે કંઈ કાર્ય કરતા તેમાં કંઈક ને કંઈક વાંક કાઢતા અને કંઈક ને કંઈક વધવાનું શોધી કાઢતા. હી વુડ કીપ ક્વિબલિંગ. હી એટલે નાના, નાના કીપ ક્વિબલિંગ એટલે નજીવી બાબતમાં દલીલ કરવાનું ચાલુ રાખતા, એટલે દલીલ કરતા. વિથ હર તેની સાથે. એઝ ઇફ ધે વેર, નાની નાની બાબતમાં દલીલ કરતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર, નાના તેની સાથે નજીવી બાબતમાં દલીલ કરતા. જાણે કે ધે વેર ટુ પીપલ, જાણે કે એવા એ બે લોકો છે હુ એ જસ્ટ મેરીડ, હમણાં જ લગ્ન કરીને આવ્યા હોય. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પહેલા પ્યારની જેમ. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ, વેર ડિસ્કવરિંગ એટલે સમજવાની કોશિશ કરી રહ્યા હોય ઈચ અધર, એકબીજાને. આમ પહેલાં જ પ્યારમાં જસ્ટ મેરેજ કરીને આવ્યા હોય અને એકબીજાને ઓળખવા માટે નાની નાની બાબતમાં દલીલ કરે. વાટ્યા છે જો મિત્રો, પહેલો પ્યાર થઈ ગયો હોય, લગ્ન કરીને હજુ ઘરમાં જસ્ટ આવ્યા હોય તો અનુકૂળતા સાધવામાં વાર લાગે.
એટલે બંને એકબીજા સાથે એડજસ્ટ થયેલા ન હોય ને એકબીજાના પરિચયમાં હોય નહીં, કારણ કે હજુ શરૂઆત છે, પ્રેમનું પ્રથમ પગથિયું છે. એટલે તે વખતે એકબીજાને સમજવામાં એકબીજા સાથે દલીલ બહુ કરે, પછી સમજ પડી જાય કે આનો સ્વભાવ આવો છે અને આનો સ્વભાવ આવો છે, પછી બંને એકબીજા સાથે અનુકૂળ થઈ જાય. ચાલો, એટ ટાઈમ્સ એ પેટી ક્વારલ્સ એટલે નાની નાની કચકચ, નાના નાના ઝઘડા. વુડ પુશ એટલે ઢકેલી દેતું, ઇન્ટુ લોંગ સાયલન્સ લાંબી મૌનમાં. તો ઘણી વખત નાની નાની બિનજરૂરી કચકચ એ લાંબી મૌન અવસ્થામાં ઢકેલી દેતી. ધે વુડ સ્ટોપ એટલે કે નાનો નાનો બિનજરૂરી બંને કચકચ કરે તો બંને કેટલાય દિવસો સુધી સાયલેન્સ રહેતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર, તેઓ એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા. વુડ એટલે વારંવાર, યુઝ ટુ સ્ટોપ, અહીં યુઝ ટુ પણ મુકાય. ભૂતકાળની આદત. ફોર ડેઝ ટુગેધર, દિવસો સુધી એમ. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, જ્યારે અમે ઇન્ટરવેન એટલે દરમિયાનગીરી કરવી, જ્યારે અમે એમાં દરમિયાનગીરી કરતા, વચમાં પડતા. ઓલ નાના વુડ ક્વિપ, ત્યારે નાના કટાક્ષ કરતા. શું કટાક્ષ કરતા? બેટાઓ, માય ડિયર સન, ઇટ હેપન્સ. એટલે બન્યા કરે, ઇટ હેપન્સ. બન્યા રાખે, ચાલ્યા રાખે. ઇટ ટેક્સ ટાઈમ, સમય લાગે. ટુ એડજસ્ટ થવામાં, અનુકૂળ થવાનું. ટુ ઈચ અધર, એકબીજાને. 85 વર્ષની ઉંમર પર જો એડજસ્ટ થવાના બાકી, તો એટલે ચાલ્યા કરે એમ જે બંનેને એકબીજા સાથે એડજસ્ટ થવામાં સમય લાગે બેટા. એટલે આવું તો કચકચ ચાલ્યા કરે, નાની નાની વાત, તમારે એમાં બહુ પડવાનું નહીં. હવે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. હવે આવી ઠાવકાઈથી, આવા હાવભાવથી જ્યારે દાદા વાત કરતા હોય ત્યારે બાળકોને તો મજા આવે ને, એટલે વધારે ચીડવે દાદાને. તો ઇટ વોઝ ફન લિસનિંગ, સાંભળવામાં મજા પડતી. ટુ હિમ, દાદાને ટોક, દાદાને આવી વાતો કરવામાં અમને મજા પડતી. મધર વુડ ઓલવેઝ રેપ્રિમેન્ડ. હવે માતા એટલે લેખકની માતા, ગુલજારની મમ્મી કહેતી કે તમે મારા પિતાને શું કામ આવું કરો છો? આ માય મધર વુડ રિપ્રિમેન્ડ. મારી માતા હંમેશા અમને ઠપકો આપતી, અમને એટલે અમને બે ભાઈઓને. યુ પીપલ પ્રોવોક, તમે લોકો ઉશ્કેરો છો. હિમ એટલે મારા પપ્પાને, એટલે કે નાનાને, મમ્મીના પપ્પાને. એટલે મમ્મી બોલે છે ને, મમ્મી શું કહે છે કે મારા બેટાઓ, આ તમે તમારા નાનાને એટલે કે મારા પિતાને તમે ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ એટલે હુમલો, આઘાત. અને આ મારી મમ્મી એટલે કે તમારી નાનીએ આ નાનાનું સહન કરવું પડે છે. બિયર એટલે સહન કરવું. હર મધર, તેની માતા એટલે કે મારી મમ્મીની મમ્મી, મીન્સ અમારી નાની. એન્ડ નાની વુડ હુઝ આઉટ, અને નાની ધીમા અવાજે બોલતી. ઓફ ફ્યુઅર્સ, થોડાક અવાજ. ટુગેધર, એક સાથે થોડાક અવાજ બોલી કાઢતી. ફ્રોમ હર ટૂથલેસ માઉથ, ટૂથ એટલે દાંત ને લેસ એટલે વગરના, પોતાના દાંત વગરના મોઢામાંથી એક સાથે થોડાક શબ્દો ધીમા અવાજે બોલી કાઢતી. શું બોલતી નાની? બે ગ્રેટફુલ ધેટ, નાનાને કહેતી. આ બાળકો છે ને નાનાને આવું કહેતા કે હું યાર નાના, તમે નાની નાની બાબતમાં કચકચ કરો. ત્યાં નાના કે બેટા ચાલ્યા કરે, તો એમ કે અમે એકબીજાને એડજસ્ટ થવા બધું ટાઈમ લાગશે. ત્યાર પેલી નાની બોલતી, શું કહેતી કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. મેં તમને 2 પૌત્રો આપ્યા. ડોહિત્રો, આમ તો પૌત્રો એટલે પિતાના દાદા, એટલે કે તમારા જે પિતાના પપ્પા મમ્મી છે ને તેને માટે પૌત્ર કહેવાય, અને મમ્મીના દાદા દાદી માટે તમે ડોહિત્ર કહેવાય. તો કયો ને તમારે ગ્રાન્ડસન છે એટલે પૌત્ર બોલ્યું તો પૌત્ર બોલજો. આ પાઠમાં આપણે દોહિત્ર બોલીએ સારું લાગશે. તો દાદી શું કહેતી કે આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ. તમે છે ને આ બચ્ચાઓને આવી વાતો કરીને હેરાન નહીં કરો. એમ કે મેં તમને 2 પૌત્રો દોહિત્રો આપ્યા, તો તેને માટે તમે આભાર માનો. નાવ ફોર ધ લવ ઓફ ગોડ, અને ભગવાનને ખાતર જસ્ટ શટઅપ, હવે ચૂપ થઈ જાઓ ભાઈ. એમ કે એટલે ભગવાનને ખાતર હવે ચૂપ રહો. આ મેં તમને 2 પૌત્રો દીધા, એને માટે બી ગ્રેટફુલ. તમે મારા ઋણી બનો. તમે ઋણી છો, તમે આભારી છો.
આગળ ચાલીએ. આ રીતે દાદી બોલતા. માય બ્રધર એન્ડ આઈ વેર એટ, જોજો અહીંયા વેર મૂક્યું કારણ કે માય બ્રધર આઈ બહુ વચન થયું. હું અને મારો ભાઈ વર બોલો ને કે વર અટ અ વેરી યંગ ઇમ્પ્રેસેબલ. આમ તો ઇમ્પ્રેસેબલ એટલે છાપ પાડી શકાય તેવું, પ્રભાવ પાડી શકાય તેવું, પણ અહીંયા કાચી ઉંમર કરવાનું છે. તો મારો ભાઈ અને હું ખૂબ જ કાચી ઉંમરે વેન અવર ફાધર મેરીડ એ સેકન્ડ ટાઈમ, જ્યારે અમારા પિતાએ એટલે કે પેલા નાનીના જમાએ જ્યારે અમારા પિતાએ બીજી વખત લગ્ન કર્યા ત્યારે મારા ભાઈની અને મારી ઉંમર ખૂબ કાચી હતી. હી વુડ ઓફન અરોગન્ટલી. હવે મારા પપ્પા એટલે કે લેખકો કે મારા પિતા બીજા લગ્ન કર્યા, સુંદર સાવકીમાં લાવ્યા, અને મારા પિતા જાણે કે કેમ રાજા કેમ હોય અને કંઈક સરસ મજાનું પરાક્રમ કરીને કેમ આવ્યો હોય તેમ માય ફાધર વુડ ઓફર અરોગન્ટલી ગર્વથી પરેડ જાણે કૂચ કરતા હોય તેમ છાતી કાઢીને એન્ટર્ડ અંડર પ્રવેશતા ધ હાઉસ ઘરમાં વિથ હિઝ ન્યૂ વાઇફ પોતાની નવી પત્ની સાથે આવ્યું. આમ પોતાની નવી પત્ની સાથે જાણે ગર્વથી પરેડ કેમ કરતા હોય તેમ છાતી કાઢીને ઘરમાં હી વુડ ઓફન પરેડ, તે ઘણીવાર પરેડ કરીને આવતા, એટલે કે છાતી કાઢીને આવતા. મધર વોઝ હેલ્પલેસ. મારી મમ્મી બિચારી નિસહાય હતી. ધેર વોઝ નથિંગ, કાંઈ હતું નહીં. શી કુડ ડુ અબાઉટ ઇટ, તે બાબતમાં મારી માતા કંઈ કરી શકે એમ નહીં. એટલે બીજી પત્ની લાવ્યા તો પણ મારી મમ્મી એ બાબતમાં કંઈ કરી શકે એમ હતી નહીં. તે જમાનામાં એવું હતું. આજે તો વેલણને હથોડીને હથોડાને ઢોકા લઈને દોડે. આ તમારી સગ્ગીમાં કોની વાહે દોડે? સાવકીમાંની વાહે અને તમારા પપ્પાની વાહે. બટ નાની ફોટ વિથ હર. હવે બિચારી મારી મમ્મી તો આ બાબતમાં કંઈ કરી શકે એમ નહીં હતી, પરંતુ જો મારી મમ્મી અને આ નાના એ બેની વચમાં જો કંઈ એટલે કે મારી મમ્મી ભલે કાંઈ ન કરી શકે, પણ મારી મમ્મીની મમ્મી નાની ફોટ વિથ હર, તેની સાથે લડતી. તેની સાથે એટલે કોની સાથે? મારી મમ્મી સાથે. એન્ડ સ્કૂપ્ડ અસ, અને અમને બંનેને બાથમાં લઈ લેતી. કોણ? નાની. ઇન ટુ હર આર્મ્સ, પોતાના આર્મ્સમાં અમને બાથમાં લઈ લીધી. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, અને આ નાની અમને બંનેને બાથમાં લઈ લેતી કે બિચારા મારા બે બચ્ચા નાના છે, સાવકી માનો માર ખાવો પડશે, સાવકી માનો ત્રાસ સહન કરવો પડશે, અને તું તો જો કેવી છે એમ કે તારા દીકરા માટે પેલી સાવકીમાં ઘરમાં આવી તો તું કાંઈ બોલતી નહીં, તારું તો કાંઈ હાલતું જ નથી, હાલ તારે જોડે સડવું એટલે સડ, હું તા બે ડોહિટરને લઈને મારા ઘરે લઈ જાઉં. આમ નાની આ બંનેને બ્રોટ અસ, અમને બંનેને ઇન ટુ હર હાઉસ, નાની પોતાના ઘરે લઈ ગઈ. અને ઘરે લઈ ગઈ ત્યારે કહેતી શું કહેતી? કોને કહેતી? નાની એની દીકરીને, એટલે કે લેખકની મમ્મીને, કે યુ વોન્ટ ટુ રોટ, તારી ઈચ્છા છે સડવાની, હિયર અહીં, તો ડુ સો, સડ. આમ નાની એની દીકરીને એટલે કે મારી મમ્મીને એટલે કે લેખકની મમ્મીને કહી ગઈ કે તારે સડવું હોય તો સડ અહીંયા, હું આ તારા બે દીકરાને મારા ડોહિત્રને હું અહીંયા રહેવા નહીં દઉં, એને સડવા નહીં દઉં, એને સાવકીમાંનો ત્રાસ સહન નહીં કરવા દઉં, હું તો એને મારા ઘરે લઈ જાઉં છું. બટ આઈ એમ નોટ લેટિંગ, પરંતુ નહીં દઉં માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, મારા ડોહિત્રોને સ્ટે અહીં રોકાવા દઉં, ટુ ગેટ થ્રેસ્ડ, માર ખાવા, બાય ધેર સ્ટેપ મધર, પોતાની સાવકીમાંનો માર ખાવા માટે હું આ ગ્રાન્ડ ચિલ્ડ્રનને અહીં નહીં રહેવા દઉં. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો હર એટલે મમ્મી, મારી મમ્મી અને નાના એટલે દાદા, એ બેની વચમાં જો કોઈ પડે તો કોણ? નાની. નાનાને આ વાત બધી મંજૂર નહીં કે બે ડોહિત્રને લઈ આવે અને ત્યાં દીકરીના સાસરે જઈને આવું ઠપકો આપી આવે. નાના એવું એમાં બહુ પડે નહીં. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. શી રે નાની નાનાના ચહેરા પર સીધું કહી દેતી. શું કહેતી? મોઢા પર જ કહેતી. શું? કે યુ વિલ રિગ્રેટ, તમને અફસોસ થશે. ઇફ ધ ડે આઈ ડાય, જ્યારે હું મૃત્યુ પામીશ ને ત્યારે તમને અફસોસ થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. આ બે બાળકોની માતા સાથે એટલે કે તમારી પોતાની દીકરી થઈ એની સાથે તમે નથી બોલતા. તો દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક યુ, તો તેઓ પણ તમારી સાથે નહીં બોલશે.
યુ વિલ સીટ, જ્યારે હું મરી જઈશ ત્યારે તમે જેમ અત્યારે તમારી દીકરી અને તે બાળકો સાથે બોલતા નથી, પછી અત્યારે તો હું બોલું છું તમારી જોડે, હું જ્યારે મરી જઈશ ત્યારે તો હું તો હોય નહીં, અને આ તમારા દીકરી અને આ 2 પૌત્રો તમારી સાથે બોલશે જ નહીં. યુ વિલ સીટ ઓલ, તમારે આખો દી બેઠા રહેવાનું, બાય યોર સેલ્ફ, તમારે એકલાએ જાતે જ, ઇન ધ બાલ્કનીમાં એન્ડ બેડ, અને સ્નાન કર્યા કરવાનું, ઇન ધ સન એટલે પ્રકાશ માણવાનો, એન્ડ યોર ઓન લોનલીનેસ, તમારી પોતાની એકલતા અને આ સૂર્યનો પ્રકાશનું સ્નાન એ માણવાનું, બીજું કંઈ નથી, બીજું કોઈ નહીં હોય તમારી સાથે. એમ નાના વુડ સે, ત્યારે નાના કહેતા, બેરલી ઓડિબલી એટલે ભાગ્યે જ સંભળાય, આ મુશ્કેલીથી સંભળાય તેવા ધીમા અવાજે, બેરલી ઓડિબલી, ઓડિયો એટલે સાંભળવું, વિડીયો એટલે જોવું. તો નાના મહા મુસીબતથી સંભળાય એવા ધીમા અવાજે બોલતા, આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું 85 વર્ષનો છું, તારા કરતાં મોટી ઉંમરનો, અને તું 82-83 વર્ષની જ છે. યુ જસ્ટ વેઇટ, તું રાહ જો, એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ, થોભ અને રાહ જો, હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, કોણ પહેલું જનાર છે, યુ ઓર આઈ, હું કે તું. શી વુડ સિમ્પલી સે, ત્યારે નાની બહુ સાદગીથી કહેતી, માત્ર એટલું જ કહેતી, યુ વિલ સી, જો, જસ્ટ વોચ, નિહાળો. એન્ડ રિયલી નાની ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર નાની બિફોર હિમ તેના કરતાં પહેલાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ, બીકેમ એટલે બન્યા, મોર એટલે વધારે, ઇરિટેબલ એટલે ચીડિયા, નાના હવે વધારે ચીડિયા સ્વભાવના થઈ ગયા. નાવ એટલે હવે, એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેઝર, એઝ ઇફ જાણે કે હી હેડ લોસ્ટ તે હારી ગયા હતા, અ વેજર એટલે સરળ, જાણે કે તે સરળ હારી ગયા, જાણે કે સરળ હારી ગયા, કે એટલે હું પહેલાં જવાનો, તું પહેલી વહી ગઈ, આપણે સરળ લગાવેલી કે જોજો હું જ જવા પહેલો, તું પહેલી વહી ગઈ, જાણે કે એવું, અને તેથી વધારે ચીડિયા થઈ ગયા. ફોર એ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, થોડાક દિવસો માટે તેણે પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો, ટુક આઉટ બહાર કાઢ્યો, હિઝ એંગર પોતાનો ગુસ્સો, ઓન હિઝ ફૂડ પોતાના ખોરાક પર, હી વુડ પુશ અવે હિઝ પ્લેટ, તે પોતાની જમવાની ડીશને પુશ અવે આગે ઢકેલી દેતા, અને કહેતા, ટેલ હર, નાનીને કહી દેજો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, હું ખાવા ઈચ્છતો નથી. આમ નાના હજી પણ નાની મૃત્યુ પામી છે એવું માનવા તૈયાર નથી, એને તો એમ જ છે કે નાની હજુ જીવતી છે. હવે તમને પેલું જે યાદ આવ્યું કે સ્મશાનમાં ન લઈ ગયા એ લેખકની ભૂલ, લેખક આ નાનાને સ્મશાનમાં લઈ જવાનું હતું. જો સ્મશાનમાં લઈ જતે, સ્મશાનમાં, તો ત્યાં નાનીને દફનાવે અથવા અગ્નિ સંસ્કાર કરે, અંતિમવિધિ કરી બધું જોતે, અને તો એ માનતે કે હવે વહી ગઈ. પણ એને તેમ જ કે થાઠી પર બેસાડીને ફરવા લઈ ગયા છે બજારમાં ફરી પાછા લઈ આવ્યા. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, તેણે પોતાની જાતને બેડરૂમમાં, પ્રિઝન કેદ કરવું, ઇમ્પ્રિઝન કેદ કરવું ને ઇમ્પ્રિઝન કેદ કરી દીધી, પોતાની જાતને એક પોતાના બેડરૂમમાં કેદ કરી દીધી, એટલે કે પૂરી દીધી. એમ વી રિમૂવ એ ફ્યુ નાનીઝ બિલોંગિંગ્સ, અમે દૂર કરી એ ફ્યુ થિંગ્સ, થોડીક વસ્તુઓ, નાનીઝ બિલોંગિંગ નાનીની પોતાની જરૂરિયાતની વસ્તુઓ, ટુ મેક ધ રૂમ એટલે જગ્યા કરવી, લિવેબલ એટલે રહી શકાય, નાના શાંતિથી રહી શકે, નાના શાંતિથી જીવી શકે તે હેતુથી નાનીની વપરાશની કેટલીક પોતાની અંગત ચીજો ને અમે રિમૂવ દૂર કરી. ફોર નાના શાંતિથી જીવી શકે તે માટે. પરંતુ જ્યારે હી ડીડ નોટ લેટ અસ, જ્યારે હવે ઘણી બધી વસ્તુ દૂર કરી દીધી, પણ જ્યારે અમે નાનીઝ બેડ, જ્યારે અમે નાનીનો બેડ કાટ એટલે ઉચકીને બહાર લઈ જવું, ત્યારે ડીડ નોટ લેટ અસ, ત્યારે નાનાએ અમને તે ખાટલો પલંગ લઈ જવા દીધો નહીં. ઇન અ ડ્રાય એટલે ટરડાઈ ગયેલા, હોલો એટલે પોલા, કોર્સ એટલે કર્કશ, વોઇસ એટલે અવાજ, ડૂબળા પાતળા કર્કશ તરડાઈ ગયેલા અવાજમાં નાના બોલ્યા, લેટ ઇટ બી ધેર, આ પલંગ ત્યાં જ રવા દો. વેર એલ્સ, ક્યાં, એલ્સ બીજે, ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, ઇઝ ગોઈંગ ટુ નાર છે, સ્લીપ એટલે શું,
તેણી હવે બીજે ક્યાં સૂવનાર છે? બીજે ક્યાં સૂવાની? આ પલંગ એ રડો, તેણીએ ક્યાં સૂવાની ભાઈ? તમે આ પલંગ બહાર લઈ જાય, તમારી ઘરવાળી એટલે કે તમારી નાની ક્યાં સૂવાની? હે, પલંગ રવા દો અહીંયા. એમ કે નાના ટરડાલી દુબળા પાતળા અવાજમાં બોલ્યા. તો મિત્રો, અહીં આપણે પાઠનો ટ્રાન્સલેશન બીજા વિભાગમાં લઈ જઈશું. ત્યાં સુધી સૌને મારા નમસ્કાર.